ડૉક્ટર નૈનાબાઈ જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્ર અધ્યક્ષ મહિલા પાંખ, આજરોજ જામનગર ખાતે કલેક્ટરશ્રીને આવેદન અને રજૂઆત પણ કરવા આવ્યા છીએ કે અમારા સમાજના અગ્રણી પીટી જાડેજા કે જેઓ અસ્મિતા આંદોલન તે ખૂબ સક્રિય હતા, એમની ઉપર પાસાની કલમો લગાવવામાં આવી છે, જે વહેલી તકે દૂર કરવામાં આવે. કારણ કે અમને એવું લાગે છે કે આ પાસાની કલમ એ જે ખરેખર ગુનાહિત કાર્ય કરતા હોય, એક્ટિવિટી સાથે સંકળાયેલા હોય, એમની ઉપર લગાવવી જોઈએ, નહીં કે એક સમાજના અગ્રણી હોય કે જેને સમાજ સાથે લઈને ચાલ્યો હોય. પણ ખરેખર આ સરકારની તાનાશાહી છે કે પીટી ઉપર આવી ખોટી કલમો લગાવવામાં આવી છે. તો અમે એ રજૂઆત કરવા આવ્યા છીએ કે આ કલમને રિવાઇવ કરવામાં આવે અને જેટલે ખોટી ફરિયાદો છે એ દૂર કરવામાં આવે. જો આ ફરિયાદો દૂર કરવામાં નહીં આવે તો આના પરિણામો પણ ખરાબ આવશે. जय माताजी. श्री राजपूत करणी सेना प्रदेश उपाध्यक्ष दौलतसिंह मनुभाई जाडेजा. જેવી રીતે આપ જાણો છો કે 4 જુલાઈએ મધ્યરાત્રિએ પીટી જાડેજા સાહેબ, જે અમારા ક્ષત્રિય આગેવાન છે, એને રાજકીય કિનાખોરી રાખી દ્વેષપૂર્વક જે એક મામૂલી મંદિરના વિવાદમાં, જેના ટ્રસ્ટી ખુદ એ પોતે છે, એના ડોનર પણ છે, એને એ મામૂલી વિવાદમાં એક પાસા જેવું શસ્ત્ર ઉગામી અને રાતોરાત સાબરમતી જેલમાં જે ધકેલેલ છે એ બિલકુલ ગેરવ્યાજબી છે. અને એના વિરોધમાં અમે સરકારશ્રીની આંખ ખોલવા માટે એક આવેદન સ્વરૂપે જામનગર જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને અમારી સરકારશ્રીને એવી વિનંતી છે કે આ જે અન્યાય થયો છે એને વહેલી તકે દૂર કરે અને ક્ષત્રિય સમાજમાં જે રોષ પ્રવર્તે છે એને શાંત થાય અને આપ ન્યાય કરો. અને ક્ષત્રિય સમાજ નહીં તો આવનારા દિવસમાં આથી પણ ઉગ્ર આંદોલન કરી શકે છે, જેનું પરિણામ શું આવી શકે એ હું પણ આપને જણાવી શકું એમ નથી. જે રોષ જોતા તો સરકારશ્રીને ખાસ વિનંતી છે કે આ રોષને ઠાળે અને યોગ્ય પગલાં લે. જય ભારત, જય માતા. આજનો જે અમારો આવેદનપત્રનો પ્રોગ્રામ હતો એમાં મુખ્યત્વે શ્રી રાજપૂત કરણી સેના તથા જામનગર જિલ્લાની તમામ ક્ષત્રિય સંસ્થાઓ તેમજ અન્ય પણ જોડાયેલ છે. કેમ કે પીટી જાડેજા એ કોઈ ક્ષત્રિય સમાજ જ નહીં પણ સમગ્ર હિન્દુ સમાજમાં કોઈ પણ જે આર્થિક નબળા છે એને પણ એ સતત મદદ કરતા આવ્યા છે. અને એ મદદ ના કારણે જ જે એની ઉપર અન્યાય થયો છે એનાથી ક્ષત્રિય સમાજ તો નારાજ છે જ, પણ અન્ય સમાજ પણ એટલો જ નારાજ છે કે એક સામાન્ય બાબતમાં જો અવળી કલમ લગાડતા હોય તો સામાન્ય માણસનું શું કરતી હશે આ સરકાર, એ આપ કલ્પના જ કરી શકો. એ જ બસ. जाता